We have reached Hotel Green County safely. Video is recording, so you will see all the fun activities we did today. અહીંયા આ પાર્કિંગ એરિયા છે. અહીંયાથી લઈને એ લોકોની પ્રોપર્ટી આખી આ એ લોકોની પ્રોપર્ટી છે. અને ખાલી વ્યૂ જુઓ કેટલો મસ્ત છે. એટલું મસ્ત વેધર છે. ઝરમર વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. અને હવે રૂમમાં જઈએ, રેસ્ટ કરીએ. રૂમ બી તમને બતાવું. મેં મારું ચેક ઇન કરી દીધું છે. અને સ્ટાફ સાથે વિશાલભાઈ જે છે રિસેપ્શન પર, તેમની સાથે મારી વાત થઈ. સો હોટેલે અમે આવી ગયા છે ને હું તમને પ્રોપર્ટી બતાવું. અહીંયાથી જો વ્યૂ. હા આવું જ ને. ઓ વ્યૂ તો જો. વાહ. અહીંયા રૂમ્સ છે અને અહીંયાના બે સ્ટાફ અમારો સામાન મૂકે છે. હું બતાવી દઉં તમને. ક્વાઇટ ડિસેન્ટ. Look at the view, guys. છે ને જબરદસ્ત. હા શાંતિ. બહુ જ મસ્ત, બહુ મસ્ત, બહુ મસ્ત વ્યૂ છે. एक्चुअली मारी मिस्टेक થઈ ગઈ. સ્ટાફ નથી एक्चुअली વિશાલભાઈ એન્ડ सॉरी क्या नाम है आपका? अवधूत भाई. तो दोनों ओनर है. બે ભાઈ છે અને હમણાં મેનેજ કરી રહ્યા છે. બાજુમાં સ્વિમિંગ પુલ છે. આ એક અહીંયા સ્વિમિંગ પુલ છે જે વર્ક ઇન પ્રોગ્રેસમાં છે. ઓકે. અને મને હું એમની પાસેથી લઉં છું કે અહીંયાથી નજીકમાં હું કયા કયા દિવસે ક્યાં જઈ શકું છું. આખું એ લોકોએ મને આપેલું છે. કન્ફ્યુઝન નહીં થાય ને એટલે હું છે ને બધી ઇન્ફોર્મેશન લઈ લઉં છું કે હું આજના દિવસમાં ક્યાં ક્યાં ફરી શકું છું. જેમ જો કે ધર્મેશભાઈ શ્રી સ્વામિનારાયણ હવાઈ યાત્રા ટૂર્સ ટ્રાવેલ્સના મેનેજરે તો મને આપી જ છે, પણ હું આમની પાસે વધારે એક્સપિરિયન્સ હોય. અહીંયા લોકલ છે, એમનો જ એરિયા છે, તો એ કહી શકે. હવે કહે છે કે અહીંયાના જે ટુરિસ્ટની ગાડી છે તે લોકો કેટલા પ્લેસ કવર કરે છે. હું તો મારી જ ગાડી લઈને જવાનો છું. હું એમ ચાહું છું કે હું મેક્સિમમ બધું કવર કરી શકું. એ રીતે હું પ્લાન બનાવડાવું છું. બહુ હેલ્પફુલ છે, કરે છે બધું પ્લાનિંગ. એ કોઓપરેટિવ લાગે છે અને સ્ટાફ સારો જ લાગે છે. સામાન એ લોકો લઈ ગયા છે અને હું તમને પ્રોપર્ટી બતાવું. બહુ રિલેક્સ. મેં ડ્રાઈવર અઝરભાઈને હાયર કર્યા. મને એટલી શાંતિ મળી, એટલી રિલેક્સ મળ્યો. જો હું પોતે ચલાવીને આવતે ને તો હું એન્જોય જ નહીં કરી શકતે. ના હું વિડીયો બનાવી શકતા, ના હું વ્લોગ બનાવી શકતે. તો તમને પ્રોપર્ટી બતાવું. અમારા રૂમના ટોયલેટ બાથરૂમ એકદમ નીટ એન્ડ ક્લીન હતા અને નહાવાનું ગરમ પાણી પણ વ્યવસ્થિત આવતું હતું. તો ઘણી સારી વ્યવસ્થા હતી. एक्चुअली बाजूनी प्रॉपर्टी એમની જ છે. क्या नाम बताया उसका प्रॉपर्टी का? મયુર એગ્રો. હવે આ વિશાલભાઈ જે હોટેલ ગ્રીન કાઉન્ટીના ઓનર છે તેમના મામાની જ છે. એટલે ત્યાં એક્સેસ લઈ શકાય. જે બી ત્યાંની એમ્યુનિટીઝ છે તેનો હું તમને બતાવું. રિઝોર્ટ મતલબ दिस इज ऑल्सो वेरी गुड प्रॉपर्टी. वो देखो निकल रही है ना, तो नहीं निकलवाएंगे ना. विशाल भाई કહે છે કે મારા માટે પાણી ફૂલ નવું ભરાવે છે. હા, मेरे को रोना आ जाएगा. बारिश की वजह से खराब हो गया था ना, तो अभी निकल के नहीं आया. બરાબર. આ સ્વિમિંગ પુલ એરિયા છે, સારું છે. પ્લે એરિયા છે. એકચ્યુઅલી આ લોકો છે ને 4-5 વર્ષથી બનાવતા હતા. 2 વર્ષથી બધું રન કરે છે બિઝનેસ, આ રિઝોર્ટનો ને એનો. તો એટલે અમુક વસ્તુ વર્ક ઇન પ્રોગ્રેસમાં છે હજી. તો બી આટલામાં કંઈ ખોટું નથી. હું તમને મને કેટલા પેકેજ પડ્યું, કેટલી વસ્તુઓ
છે એ બધું હું બધી ડિટેલ્સ હું છેલ્લે એન્ડમાં તમને કહીશ. હમણાં તમે ખાલી આ એન્જોય કરો વ્યૂ. ડિનર आपको रात को बारिश भी चालू होगी, ठंड भी रहेगी तो ઓહો વ્યૂ તો જો ગજબ ખલાસ. વાવ. और इसमें स्ट्रॉबेरी होती है, जो अमेरिका से पौधा आता है ना, हम्म. वो इसमें लगता सब जो स्ट्रॉबेरीज आती है पौधे बाहर से आते हैं है। पौधे बाहर से आती है, बाकी स्ट्रॉबेरी इधर ही और मिलती है। ये स्ट्रॉबेरी गाँव में होती है, बिलार में ज्यादा स्ट्रॉबेरी होती है। आपके पूरे- यहाँ पे अहमदाबाद में, सूरत में इधर से स्ट्रॉबेरी आती है। यहाँ से सब जगह एक्सपोर्ट होती है. तो सब नवंबर में चालू हो जाएगी स्ट्रॉबेरी। अच्छा. नवंबर, दिसंबर, जनवरी, फरवरी, मार्च। तो अभी कम हो गई वो। ઓહો વિશાલ ભાઈ થેન્ક યુ. રીની વેલકમ ડ્રિંક. અમે રેડી થઈને લંચ માટે ઝાયકા રેસ્ટોરન્ટમાં આવી ગયા. ઝાયકા રેસ્ટોરન્ટ પંચગીની પાસે જ છે, નજીકમાં જ છે અને ક્વોલિટી ફૂડ મળે છે. અમે નોનવેજ ઓર્ડર કર્યું હતું, તે ઘણું સારું હતું, સર્વિસ પણ સારી છે. લંચ કરીને અમે ડાયરેક્ટ મેપ્રો ગાર્ડન આવી ગયા. મેપ્રો ગાર્ડન એવી જગ્યા છે, મહાબળેશ્વરનું મેઇન એટ્રેક્શન છે. કોઈ પણ ટુરિસ્ટ કશે જાય કે ના જાય, મેપ્રો ગાર્ડન જરૂર જાય. અહીંયા તમે શોપિંગ કરી શકો છો. આ ફેક્ટરી આઉટલેટ છે અને મેપ્રો ગાર્ડનની, મેપ્રો બ્રાન્ડની અત્યાર સુધીમાં લાઈફમાં દરેકના ઘરે કોઈને કોઈ આઇટમ જરૂરથી તમને મળશે, ચાહે જામ હોય કે પછી શરબતના બાટલા હોય. અહીંયા તમને ફ્રી ટેસ્ટિંગ ઘણી બધી આઇટમ કરાવે છે અને 1400ની ખરીદી પર તમને ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. દરેક જરૂરથી વિઝિટ કરજો બધા. અમે અહીંયા આવી ગયા છે વેના લેકમાં અને અહીંયાનો ટુરિસ્ટ માટે જે એન્ટ્રી ફીસ છે તે 200 રૂપીસ છે. લેતે 200 રૂપીસ છે. એ અમે 3 જણા હતા એટલે અમે કીધું આ 2 છોકરા છે તો અમે એડલ્ટ 3 અને તમને ભીડ જ બતાવું. આડા દિવસે કેટલી ખતરનાક ભીડ છે તમે જોઈ શકો છો. કેટલી ખતરનાક આડા દિવસે ભીડ છે. એટલે વેના લેક પોપ્યુલર લાગે છે. આડા દિવસે કેટલી ભીડ છે. એટમોસ્ફિયર તમે જોઈ શકો છો. બોટિંગમાં हाँ खाएंगे. पहले बैठ जाएंगे. मेन एंट्री गेट છે. કેટલી ભીડ છે. વ્યૂ તો જો વાદળા આવે છે આખા આખા. એઝ યુ કેન સી લાઈન કેટલી બધી છે ટિકિટ માટે. અહીંયા જેકેટ લેવાના, પહેરવાના અને જવાનું. પ્રોસેસ શું કરી છે તે તમને બતાવું. અમે લોકો એના પેડલ વાળી ના કોઈ બી અમે નહીં ચૂઝ કરી, કેમ કે એ કોણ ચલાવે ને થાકી જાય. એટલે એ લોકોની જે જાય છે એમાં અમારા કંઈક 600 રૂપિયા થયા છે. આઈ રહ્યો છું. જતી જા કિયાન. બાય કિયાના, બાય. ચલો સંભાળીને જાઓ બેટા. કિયાન સંભાળીને, ધીરે લપસે. બોટ થેન્ક યુ. અમારી બોટ આ અંકલ રાઈડ કરે છે અને વ્યૂ તમે જુઓ કેટલો મસ્ત વ્યૂ લાગે છે. વેના લેક ઇઝ ઓલ્સો પોપ્યુલર એન્ડ મસ્ટ વિઝિટ પ્લેસ. ચાહે કંઈ પણ થઈ જાય, તમે અહીંયા જવાનું ભૂલતા નહીં.
અહીંયાનું પાણી ડીપ છે, તો લાઈફ જેકેટ પહેરવાનું ભૂલતા નહીં. તે લોકો માઇકમાં પણ અનાઉન્સ કરે છે, ઘણા કિસ્સા બની ચૂકેલા છે. આ ડેમ જેવું પાણી તમને લાગશે કેમ કે આ પાણી મહાબળેશ્વરને સપ્લાય પણ થાય છે. પણ વ્યૂ અહીંયાનો શાનદાર છે, કાશ્મીર જેવી ફિલિંગ આવશે. તેથી તમે અહીંયા જવાનું ભૂલતા નહીં. અને અવોઇડ કરજો પેડલવાળી બોટ લેવાનું. તમે ફેમિલી આ બોટમાં જ જજો પૈસા પે કરીને. બગલાનો જે વ્યૂ આવે છે કેટલો મસ્ત લાગે છે. બધા જાણે કે આપણી રાહ જોઈને બેઠા હોય. ઓલ માય ફ્રેન્ડ્સ, તો હું હમણાં ફ્રેશ થઈ ગયો છું ડિનર માટે અને અમે જેમ કે લંચ કર્યા પછી ઝાયકા હોટલમાં લંચ કરેલું હતું. ત્યારબાદ મેપ્રો ગાર્ડન ગયા હતા. મેપ્રો ગાર્ડનમાં બી બહુ જ બધી ભીડ હતી અને પછી વેરના લેક ગયા હતા. પછી સાંજે ચા નાસ્તો કર્યો, બહુ થાકી ગયા હતા. પાછા હોટલમાં આવ્યા, રેસ્ટ કર્યો અને હવે ફ્રેશ થઈને ડિનર માટે જઈએ છીએ. અને એટલું જ કહીશ કે ફ્રેશ થઈને ડિનર માટે પાછા જઈએ છીએ. તો એટલું જ કહીશ કે અત્યાર સુધીનું અને એટલી ઠંડી છે કે અને પણ એટમોસ્ફિયર બી એટલું જ મસ્ત છે. એટલે અહીંયા તો આ સિઝનમાં કંઈ કહેવાય નહીં. અને રાત્રે તો બહુ જ ઠંડી લાગે છે. હું એટલા ગરમ કપડાં તો લાવ્યો નથી, નોર્મલ હુડી ને એ બધું લાવ્યો છું. તો આવી કોઈ સિઝનમાં તમે આવતા હોય, રેની સિઝનમાં કે એમાં પણ તમે લોકો ગરમ કપડાં કેરી કરીને લાવજો. તમને લાગશે કે તમારાથી થઈ જશે, પણ એવું નહીં થાય. અને જેટલું બી વિશાલભાઈ છે અને એમના ભાઈ છે, ઓનર છે અહીંયાના, જેટલી બી મારી ડિમાન્ડ હોય, જેટલી બી રિક્વેસ્ટ હોય, તરત જ એકદમ સારા મેનર્સમાં એ સોલ્વ કરવાની ટ્રાય કરે છે. અને એક અમે લોકો ડિસાઈડ કર્યું કે થોડું લેટ થઈ ગયું છે તો ડિનર અહીંયા જ કરી લઈએ લોબીમાં. તો એ લોકો બધું આપી ગયા અને ઘણી બધી આઈટમ છે. ખબર નહીં અમારાથી પૂરી થશે બી કે કેમ. હમણાં તો સ્ટાર્ટર આવ્યું છે, હું તમને બતાવું. જો ખાઈ લો ગપાગપ. તો છોકરા સૂઈ ગયા છે અને અમે લોકો અમારું સ્ટાર્ટર અને અલોન ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. એટલી શાંતિ અને એટલી મજા આવે છે ને કે ડિસ્ક્રાઇબ કરવું વર્ડ્સમાં બહુ અઘરું છે. અને ફૂડ સારું છે, ખરાબ નથી. અહીંયા ઓન ધી સ્પોટ રૂમમાં ડિલિવરી કરવી અને એ રીતનું એ લોકો એટલી એફર્ટ કરે છે, એટલું મહેનત કરે છે. જાતે તો અમે નીચે એને ખાઈ શકતા હતા, પણ આ વ્યૂ એ રીતે નહીં મળતો. એ થોડું કન્જેસ્ટેડ થઈ જતું. તો પનીર છે, ચિકન છે, ઘણું બધું એ જે મેં કીધેલું એ જ આવેલું છે. એ લોકોએ મને કીધું જે ખાવું એ બોલો. એ લોકોના મેનુમાંથી જેટલું બી ખાવું હોય અનલિમિટેડ છે. તો જે બી ખાવું હોય એ બોલો એવું કીધું છે. અને મેં મારી રીતે કીધું કેમ કે એવું લાગે કે અનલિમિટેડ બધાની બસની વાત હોય, પણ એટલી કોઈ ભૂખ જ નહીં લાગી રહેલી અહીંયા જ્યારથી આવ્યા છે. કેમ કે થોડું ખાઈએ છે, એવો રેસ બી નહીં મળેલો. કેટલું
ક્રિટિકલ ટાઈમ છે, ઘડીકમાં અહીંયા જવાનું, ઘડીકમાં અહીંયા જવાનું, તો ઘણું બધું છે. તો એમાં પછી ડાયજેશન, પેટને આરામ ઘણું બધું રહી જાય છે. તો અમારા છોકરા બી સૂઈ ગયા છે. તો જોઈએ વ્યૂ હમણાં સૌથી મસ્ત, સૌથી બેસ્ટ વ્યૂ જે આ ઠંડી હવા ચાલે છે, ઝાડ હલે છે અને શાંતિ જે લાગે છે ને, એ સૌથી બેસ્ટ પ્રિશિયસ. જેના માટે પૈસા ખર્ચે છે એ વસ્તુ થઈ રહેલી છે. જેના માટે વસ્તુ ખર્ચે છે એ વસ્તુ થઈ રહેલી છે, એ વસ્તુ સારી છે. અને ઘણીવાર એમ થાય કે આ મુમેન્ટને સ્ટોપ કરી દઈએ, અહીંયા જ રહી જઈએ. જ્યાં જે રોડેથી હું પસાર થયો ને, તો મને એમ થતું હતું કે મારે આ જગ્યાએ રહી જવું જોઈએ. પહાડોની દુનિયા કેવી હોય, ત્યાંને સ્ટ્રગલ કેવું હોય, તો આ બધી વસ્તુ છે. ત્યાંના લોકો કેવી રીતે સર્વાઈવ કરે છે, કેટલું મોંઘવારી છે, આસાન નથી. આટલું બધું ટ્રાન્સપોર્ટ થાય ત્યારે એ લોકો પાસે સામાન આવે, એટલે દૂરથી આપણને ઇઝીલી મળી જાય. તો ટ્રાવેલની વસ્તુ પહાડોમાં રહેવું અઘરું છે મારા હિસાબથી, કેમ કે એ લોકોના ઘણા બધા ચેલેન્જીસ આવે. એટમોસ્ફિયરને રિલેટેડ તો હોય જ, પણ ડેલી બેસિસ પર બી ઘણા ચેલેન્જીસ આવે. તો પણ મને ગમે છે, શાંતિ છે. ને છેલ્લે હાઈ પૈસાની વાત તો છે જ નહીં. હું તો એમાં બિલીવ જ નહીં કરતો કે મશીનની રીતે કામ કરું. હું તો સિસ્ટમની અગેન્સ્ટ જ છું પહેલેથી. જે રીતની સિસ્ટમ આપણી પાસે કરવા માંગે છે, હું એની અગેન્સ્ટ જ છું. પણ આપણે કોમ્યુનિટી માટે અને જે આપણા ક્લાયન્ટ્સ છે, જે બેનિફિશરીઝ છે, તે લોકો માટે આપણે જેટલું બની શકે એટલું કામ કરીએ, એ જ મારો ગોલ છે. અને સાથે સાથે આપણો ટાઈમ બી કાઢતા રહીએ, આપણો પર્સનલ ફેમિલી ટાઈમ બી કાઢતા રહીએ. એક્સપ્લોર કેટલું કરવું જરૂરી છે ને, હું તમને લોકોને હજી બી તમે લોકો મારા વિડીયો જોતા રહેજો, સમજશો કે કેટલું જરૂરી છે. આ શું કોની છે? ચિકન થોડું સ્વીટ છે, પનીર એ ટામેટું છે. પનીર આવે. બેસી જાઓ. કોઈ પીવું તો આવે. બધું ગેસ થાય હમણાં અંધારામાં, રિસ્ક છે તો આપણે ગાડી તો ખાસી આવજો. બાજુમાં બી છે કોઈ અંબા ચીઝ બી આપી. બાજુમાં બી છે કોઈ અંબા પંગા. જો કે તારા સાથે કહું બહુ મજા આવે છે. જેટલી શાંતિ મળી છે, જે રીતનો અમે પહેલાં સેક્રિફાઈસ આપેલા છે જોબમાં, ટાઈમ આપેલો છે, ત્યારથી પછી અમે આ હવે અમારી ટ્રીપ આવી રીતે પ્લાન કરી. તમે બી કરો, પહેલાં મહેનત કરો, જમા કરો, પછી પોતાના માટે સ્પેન્ડ કરો, પોતાની ફેમિલી માટે સ્પેન્ડ કરો, બહુ જરૂરી છે. હું થેન્ક યુ હજી બી કહું છું ધર્મેશભાઈ પવારનો, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીનો, હોટેલ ગ્રીન કાઉન્ટીનો, જે આટલું કમ્ફર્ટ આપ્યું છે, અહીંયા બેઠા આપે છે ખાવાનું, એક બારીકી વસ્તુનું ધ્યાન રાખી રહ્યા છે. અને તમે બી એ રીતની લાઈફ, ક્વોલિટી લાઈફ જીવો અને નવા લોકોને મળો, નવા કલ્ચરને મળો. આ હોટલમાં આવીને ખાલી રહેવું, સૂવું, ટીવી જોવું, એ ટિપિકલ વસ્તુ અહીંયા આવીને કોઈ બી જગ્યાએ જઈને એ કરો, તે બહુ રોંગ છે મારા હિસાબથી. તમે અહીંયા આવો છો તો ભલે તમારા શરીરને થોડું બર્ડન રહેશે, થોડો થાક રહેશે, પણ તમે સિટી એક્સપ્લોર કરતા રહો. તમે જાણી જશો કે અહીંયા શું ચાલી રહ્યું છે, શું પ્રોબ્લેમ છે અને લોકોના નેચર કેવા છે. તમે એક એફર્ટ લેશો તો સામેવાળો બી લેશે.
આ જ વસ્તુ છે ને આ જ વસ્તુ બધાએ કરવાની જરૂર છે. તો જ આપણો દેશ આગળ વધશે, પ્રોબ્લેમ્સ ઓછા થશે. જ્યાં સુધી આપણા બધા યુનિટીમાં નહીં રહીએ, મનમેળાપ નહીં થાય ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો. આ દાલ મખની મેં ચોળી હું લઉં છું અને શુદ્ધ હવા વચ્ચે હું આને ખાલી માણી રહ્યો છું. ખરેખર કહું છું, એટલી મસ્ત છે, એટલી મસ્ત છે ને. મારી લોબીમાં કોઈ બી જાતની કોઈ ફોન જ નહીં આવતા, એટલી શાંતિ છે. આ જ મને જોઈતું હતું. આના માટે મેં સેક્રિફાઈસ આપેલા હતા આ મોમેન્ટ માટે. મને ખબર છે જ્યારે હું પાછું જાલિમ દુનિયા અને નિર્દય સમાજમાં હું જઈશ અને મારી હાલત ખરાબ થવાની છે, પણ હું એ ટાઈમને બી પી જઈશ અને પાછું આ દુનિયામાં આવવા માટે પ્રિપેરેશન સ્ટાર્ટ કરીશ. અને મને ખબર છે જે લોકો મને ઓળખે છે, જે લોકો મને સપોર્ટ કરે છે, તે લોકો મને હેલ્પ કરશે મારા સારા મોમેન્ટ જોવા માટે. કેમ કે મને ખબર છે ચાહે કેટલો બી દેખાડો કરી લો, કેટલું બી તમે નાટક કરી લો, કેટલી પોલિટિક્સ કરી લો, તમને ખબર છે કે એની જેવા તમે નહીં કરી શકો. કઈ રીતની લક્ઝરી છે હું તમને ડિફાઇન કરું. જો વી એઝ સુરતી, અમે લોકો પાસે પૈસા હોય કે ના હોય, અમે લોકો દેવું કરીને બી, ચાહે અમારા પાસે ગેસ્ટ આવે કે અમે પોતાની જાત પર કોઈ પણ રીતે કોઈ પણ બાંધછોડ કરતા નથી. અમારા પાસે ગેસ્ટ આવે, દેવું કરીને બી એને સેટિસ્ફાઈડ કરી, એને અમારું કલ્ચર, અમારી પહોંચ, અમારું સ્ટેટસ અને અમારી કેપેબિલિટી અમે બતાવીએ છીએ. અમે મેક શ્યોર કરીએ છીએ કે એ ખુશ થઈને જાય, ના કે ચિંદીની જેમ અમે તાલ તમાશો જોતા રહીએ. ચલો હવે પાછા આવીએ જગ્યા પર જ્યાં હું હમણાં છું. દાલ મખની એટલી મસ્ત છે કે હું પોતાને રેઝિસ્ટ નહીં કરી શકતો કે હું થઈ ગયો છું, ખાઈને ભરાઈ ગયો છું, તો પણ હજી મને એમ ક્રેવિંગ્સ થાય છે કે હું ખાઈ જ જાઉં. એ જ વાત પર નોનવેજ એ બી મસ્ત છે, નો ડાઉટ, પણ હું એ વસ્તુ ઉભરાઈ ગયો છું. તો અહીંયાનું ખાવાનું સારું જ છે, અહીંયાનું ખાવાનું બહુ મસ્ત. સર્વિસ એક નંબર સર્વિસ. એટલું ધ્યાન રાખવામાં આવે છે, મને નહીં લાગતું કે હું આ જોબમાં હોતે, અહીંયા હોટેલ સર્વિસની જોબમાં, તો આટલું સેટિસ્ફાઈડ કરી શકતે કોઈ કસ્ટમરને. એટલે જ કદાચ હું હેલ્થ સ્ટાફમાં છું કે મને મારો દયાવાળો સ્વભાવ છે, તો હું એ લોકોને કન્સર્ન બતાવું છું, તો હું એ ફિલ્ડમાં છું. તો આવું છે. તો દાલ મખની તો બહુ જ જોરદાર છે. એટલે હમણાં મારો પ્લાન છે કે હું હજી બી સિટી એક્સપ્લોર કરું. કે હું નાનો હતો ત્યારે આવતો હતો અમારા ફેમિલી ગ્રુપ સાથે, ત્યારે અમે કોઈનવાળી ગેમ્બલિંગ કરતા હતા અને અહીંયા જે ગેમ હતી માર્કેટમાં તે અમે એક્સપ્લોર કરતા હતા. તો હું ટ્રાય કરું છું કે તમને બતાવું, તો તમે વિડીયો બનાવી રહો. ઓકે, મજા આવે ને કેમની જઈએ બહાર. ઓહ, લાઈટ ગઈ જલ્દી. ઓ બાપરે, ખતરનાક અંધારું બધે. લાઈટ ગઈ છે, સિરિયસલી લાઈટ ગઈ છે. આજુબાજુ કઈ જ નહીં દેખાતું આ પહાડમાં. ઇમ્પોસિબલ. જરા બી અમારી ગાડી આમ તેમ ગઈ ખાડીમાં. ઓ બાપ, મારા રૂમ્સમાં પણ લાઈટ ગઈ છે, ઇન્વર્ટર નથી. શું કરશે આ લોકો? બહુ પહેલી વાર આવું થયું છે, એડવેન્ચર જ છે. અઝરભાઈ ઇઝ કોન્ફિડન્ટ, તો હું શું કરું? જોઈએ કેવું ફિલિંગ આવે છે. તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં. બહુ ખતરનાક હમણાં માહોલ છે, ચારો તરફ અંધારું છે, ખબર નહીં હું શું કરું. જરાક બી અમારું ખોટું પગલું ખાઈમાં જશે. લાઈટ આ ગઈ.
चलो, थैंक गॉड। देखते हैं रात को कैसा लगता है। જો આ બધું હું ટિપિકલ એવી રીતે ટ્રાવેલિંગ કરવા જ નહીં માંગતો, ના કોઈ એવી રીતે એક્સપ્લોર કરવા માંગો છો. રાત્રે તમે એ અલગ જગ્યાની, અલગ કલ્ચરની, અલગ અલગ સ્થળની તમે નાઇટ લાઈફ નહીં જોઈ. એ લોકો રાત્રે શું કરે, કેટલા વાગે સૂઈ જાય, શું ખાય, કેવી રીતે ત્યાંનો માહોલ હોય, તો તમે લોકો પછી શું એક્સપ્લોર કર્યું? ઘરે જ એ જે વસ્તુ કરતા હોય તે અહીંયા પણ કરો, તો તમે શું ટ્રાવેલિંગ કરી રહ્યા છો? તમારી આંખો ખોલવા માટે મારે આ વિડીયો બનાવવો પડી રહ્યો છે, અને તમે આ વિડીયોમાંથી શીખો એ જ મારી અપેક્ષા છે. જો હજી બી કહું છું, પહાડના રસ્તા, ઢલાન, ચઢાણ બધું બહુ રિસ્કી છે, અને અઝરભાઈ અત્યાર સુધી બહુ જ સારો જોબ કરી રહ્યા છે. આના માટે બહુ શાંતિ, પેશન્સ અને એક્સપિરિયન્સ જોઈએ. એ રીતનું કહું ને કે એ રીતની દૃઢતા જોઈએ જે અમુક લોકોમાં જ હોય. તો ફરવાનું સારું છે, લોકેશન્સ એટલા સારા છે, કેફેસ છે, રેસ્ટોરન્ટ છે, હોટેલ્સ છે, રિઝોર્ટ છે, બધું છે. પણ એક જ પ્રોબ્લેમ છે, રસ્તા નાના, સાંકડા, ઘાટીવાળા અને ટ્રાફિક અને બધું દૂર. હું પેનડ્રાઈવ શોધી રહ્યો છું. મને નજીકમાં ઓટીજી માટે મારી એક પેનડ્રાઈવ નથી મળી રહી. બધું વસ્તુ 19 કિલોમીટર, 20 કિલોમીટર, અડધો કલાક, આટલા કલાક, તેટલા કલાક, બધું એટલું દૂર છે. અને કોઈક બી પેલા રસ્તે જતા રહ્યા તો ટુરિસ્ટ ટેક્સ જે 200, 250, 300 રૂપિયાની અંદર આવે છે, તો અહીંયા એ કા તકલીફ તમને રહી શકે છે? તમે ફરવા આવ્યા છો, ફરો, પૈસા ખર્ચી શકતા તો ખર્ચો. જો એટલે આટલી મહેનત કરવા પર બી આઈસ્ક્રીમ નથી મળી રહ્યું આ એરિયામાં, આટલે દૂર આવે છતાં બી. મેં કીધું એક જ આઈસ્ક્રીમ જોઈએ છે, ખાસે દૂરથી આવેલા છે, તો બી નહીં. તો ઘણી વાર એવું થાય કે આપણું સીટ બી બરાબર જ છે. જો જ્યારે હું ગઈકાલે રાત્રે નીકળ્યો અને હું વારે ઘરે કમ્ફર્ટનો કોન્સેપ્ટ જે સોલ્વ કરવા સમજાવવા માંગતો હતો, તે એટલું જ હતું કે હવે તમે થોડાક પૈસા બચાવવા માટે તમારા, હવે મારી જેમ નાના છોકરા હોય, બરાબર, તો તમે ઘણા બધા લોકોને કાલાવેલા કરવાની શું જરૂર છે? તમે જ્યાં સુધી ઇન્ડિપેન્ડન્ટલી, સ્વાભિમાન રીતે જશો નહીં બહારના રિયલ દુનિયામાં, તો તમને એ અનુભવ, એ કોન્ફિડન્સ નહીં મળે. હવે માની લો કે તમે જવા બી ઊભા થયા, તમારે કેટલા લોકોને કાલાવેલા કરવા પડે. જ્યારે માની લો કે હવે તમે ટ્રેનમાં ગયા, બસમાં ગયા કે કશેથી બી, ચલ ભાઈ મારી સાથે આવી જા ને ભાઈ, મને સંગાત રહે, આ રીતે. તમને શું જરૂર છે? બરાબર, તો તમે જે એવી એક્સપ્લોરર રીતે હોય ને તમારી તે ગમે પર્સનાલિટી એટલા અને વાગે ઉપર ચેકિંગ કરી લે. નીકળશે. તમે લોકો જોઈ શકો છો જવાળા જાય રેન્ડમ છે, ચેકિંગવાળા જે ગેસ્ટ રીતે આવે છે જઈ આટલા રહ્યા છે, લેટ મને કોઈ નાઇટમાં. પ્રોબ્લેમ નથી. હજી બી કહું છું, હું ખાલી એક મારો પોઈન્ટ ઓફ વ્યૂ આપી રહ્યો છું, કે તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે તમે જ્યાં સુધી અલોન નહીં આ દુનિયાની બહાર નીકળશો, ત્યાં સુધી તમે ઘડાવાના નથી. તો અને થોડાક પૈસા બચાવવા માટે મારા પરિવારનો આરામ, એ લોકોનો કમ્ફર્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મારી પાસે ગાડી છે, હથિયાર છે, તો હું એનો યુઝ કરીશ. એને લાવારીસની જેમ હું પડી દેવા માંગતો નથી. મારી અર્ટિગા, મારી દરેક ગાડીને હું દરેક ઇન્ડિયાના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા માંગુ છું. અને દરેક જાતની સુંદરતા હું હજી બી કહી રહ્યો છું કે મને રોડ પર જોવા મળે છે, દરેક ગલીઓમાં જોવા મળે છે. આ દરેક રીતનું એક્સપ્લોર વાયા ફ્લાઇટ કે એમાં પોસિબલ નથી. તમને બધું ઉપરથી દેખાશે, પણ જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ દેખાવાની જ નથી. તો લોકોને વધારે કનેક્ટેડ થવું હોય, નેચર સાથે કનેક્ટેડ થવું હોય, તો તમારે બહાર નીકળવું પડશે. બસ આ જ મારે કહેવું હતું. થેન્ક યુ. ગાઈસ, શું સુંદર શાંત છે અને શું વ્યૂ છે. હું હમણાં છું ગ્રીન કાઉન્ટી હોટલમાં, મહાબળેશ્વરમાં, અને મારી લાઈફની સૌથી શાંતિમય ટ્રીપ અને સૌથી કમ્ફર્ટ ટ્રીપ, સૌથી પ્રીમિયમ ટ્રીપનો લાભ ઉઠાવું છું.
જો તમે પણ આવી રીતે જ મારી જેમ ચિંદી વગરની પ્રીમિયમ ટ્રીપનો લાભ ઉઠાવવા માંગતા હોય તો તમે અહીંયા આ હોટલને જરૂર વિઝિટ કરજો. મારી પાછળ મહાબળેશ્વરનો સૌથી બેસ્ટ વ્યૂ છે. હું હમણાં છું મારી બાલ્કનીમાં અને ઠંડી બી બહુ સારી છે, એનો મજા લઉં છું. અને આવો તમે બી, એક જ લાઈફ છે, બધાને મળતા રહો, નવા નવા કલ્ચર, નવી લેંગ્વેજ, નવા એક્સપિરિયન્સ, નવા એડવેન્ચર. જેટલા લોકોને મળશો, જેટલી જગ્યા જોશો, એટલો તમને એક્સપિરિયન્સ મળશે, તમારી પર્સનાલિટી ઓર બહાર આવશે. થેન્ક યુ. આખી મારી ટ્રીપને પ્લાન કરેલું છે ભૂમિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીએ, જે અડાજણમાં એમની ઓફિસ છે. તેમના મેનેજર છે ધર્મેશભાઈ પવાર. તેમનો એડ્રેસ, તેમનો નંબર નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં અને નીચે મેન્શન કરું છે, તમે જોઈ લેજો. આ ટ્રીપ એટલી કમ્ફર્ટેબલ એમણે બનાવેલી છે. મારી પર્સનાલિટી, મારી રિક્વાયરમેન્ટ સમજીને દરેક હોટલ્સ એમણે ચૂઝ કરી છે. જે વસ્તુ મેં કીધી છે તેને એમણે ટોલરેટ કરી છે. એટલી શાંતિથી, પેશન્સલી એમણે વસ્તુઓ સાંભળી છે. ચાહે હું ગમે એટલો બી થોડુંક એંગરમાં હોઉં, ગુસ્સો કરું કે આ નહીં, આમ થવું જોઈએ, તેમ નહીં, તેમ નહીં, તો પણ એમણે હંમેશા હા સર, યસ સર અને શાંતિથી રિસ્પોન્ડ કરેલું છે, ક્વેરી સોલ્વ કરેલી છે. અને અમારો એક જાતનો એક સંબંધ થઈ ગયો છે. એકાદ મહિનાથી અમે લોકો એવી રીતે દરેક રીતે પ્લાનિંગ હોય કે નવી જગ્યા એક્સપ્લોર કરવાની ઘણી બધી વાતો અમારે વચ્ચે વાત થઈ અને તેનાથી એક ટ્રસ્ટ બિલ્ડઅપ થયો. અને ભૂમિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સે બહુ સારી રીતે દરેક મારી ટૂરો અમે જ્યાં જ્યાં પણ છે, મહાબળેશ્વર છે, લોનાવલા, માથેરાન છે, માલવણ છે, દરેક જગ્યાએ એ લોકોના માધ્યમથી મેં બુક કરેલું છે. તો તમે પણ એ લોકોની ઓફિસને જરૂર વિઝિટ કરો. જો તમે ખરેખર રીતે તમારી પ્રીમિયમ ટૂર બનાવવા માંગતા હો, કોઈ પણ ચિંદી ટૂરની રીલમાં નહીં પડતા કે આટલાનું પેકેજ, તેટલાનું પેકેજ. તમે ખરેખર એકવાર લો. અને આ જે ધર્મેશભાઈ છે, ધર્મેશભાઈ પવાર, ભૂમિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે, તેમણે મને એક ટ્રસ્ટ અપાયો છે હંમેશા કે ચાહે મારે તરફથી કોઈ બી સિચ્યુએશન આવે, ચાહે મારી નોકરીની ઇમરજન્સી હોય કે પછી ક્લાઇમેટ ઇમરજન્સી હોય, કંઈ પણ હોય, કે કોઈ પણ બીજા પ્રોબ્લેમના લીધે, આપણા પર્સનલ પ્રોબ્લેમના લીધે તમે તેમને કરો છો, તમને 100% રિફંડ અપાવે છે. એ વસ્તુ રેર છે. નથી કોઈ પણ જગ્યાએ આપણને અટવા દેવા માંગતા. એ લોકો પહેલેથી ફોરકાસ્ટ, વેધર ચેક કરે છે, દરેકની કન્ડિશન ચેક કરે છે. હોટેલ સાથે એ લોકો જેટલા લાયક છે તે લોકો સાથે એ લોકો દરેક રીતે એ લોકો કસ્ટમરને કમ્ફર્ટ આપવા માટે ઘણી પ્રયત્નો કરે છે. તો તમે લોકો એ લોકોની એમાં જરૂર વિઝિટ કરો. એટલે હું તો એમની ટૂરમાં આવ્યો છું. મને અત્યાર સુધીનો એક્સપિરિયન્સ સારો લાગ્યો છે. આજે મારો ફર્સ્ટ ડે છે, પણ બહુ રિલેક્સ લાગ્યું છે. થેન્ક યુ ભૂમિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને ધર્મેશભાઈ, ખાસ કરીને તમારો, કે હું હમણાં બેસ્ટ વ્યૂની મજા લઉં છું તમારા પ્રતાપે. તમે આ હોટલ સજેસ્ટ કરી અને મારી એક્સપેક્ટેશન કરતાં ઘણી સારી નીકળી. થેન્ક યુ. Guys, if you found this video informative, then please do subscribe my channel. અને વિડીયોમાં બન્યા રહેજો. ડે 2માં આવતીકાલે અમે શું શું એક્ટિવિટી કરી, ક્યાં ક્યાં ફરવા ગયા, તે બધું તમને વિડીયોમાં બતાવવામાં આવશે.